નમસ્કાર મિત્રો, હળવદના દફતર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હળવદ સરકારી હોસ્પિટલ જ્યાં પ્રસૂતિ વિભાગમાં છેલ્લા 3 મહિનેથી ડૉક્ટર જ નથી, ત્યાં હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ તો કરવામાં આવી, ત્યાં દાતાઓના સહયોગથી પંખા સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી, તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ મહામંત્રી તપનભાઈ દવે સહિતના લોકોએ ત્યાં પહોંચી અને આ સુવિધાના વિડીયો જે કંઈ છે તે પણ લોકો સામે પહોંચાડ્યા. જોકે સરકારી હોસ્પિટલમાં મધ્યમ તેમજ અતિ ગરીબી રેખા હેઠળ જીવતા લોકો ત્યાં હોસ્પિટલે સારવાર માટે આવતા હોય છે. આ પ્રસૂતિ વિભાગમાં મહિલાઓની ત્યાં કેટલાય સમયથી ફાઇલો ને બધું ચાલતું હોય છે અને ત્યાં દવાઓ માટે કે સારવાર માટે આવતા હોય છે, પરંતુ 3 મહિનેથી ત્યાં પ્રસૂતિ વિભાગમાં ડૉક્ટર જ નથી. ખાટલે મોટી ખોટ છે. કેટલા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. હળવદ તાલુકાનું શહેર તેમજ 72-73 ગામડાના લોકો જે છે તે તમામ ત્યાં સારવાર લઈ રહ્યા હતા. તે હોસ્પિટલે સોનોગ્રાફી સહિતનું જે બતાવવાનું હોય તે બતાવવા માટે જઈ રહ્યા હતા, પરંતુ ત્યાં ડૉક્ટર છેલ્લા 3 મહિનાથી નથી, એટલે કે ફાઇલો અધવચ્ચે અટકાઈ ગઈ અને તે તમામ લોકોને જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડે છે, એટલે કે મોંઘાદાટ ખર્ચા પણ કરવા પડે છે. ત્યારે આ જે કંઈ દર્દીઓ છે તેના પરિવારો માંગ કરી રહ્યા છે કે હળવદ સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગમાં ડૉક્ટર મેકવામાં આવે. આનંદ આચાર્ય છે. હું હળવદની અંદર જ શિવાલિક સોસાયટીની અંદર રહું છું. મારા ધર્મપત્નીને અત્યારે 9મો માસ ચાલે છે અને 7-8 મહિના સુધી અમે સરકારી દવાખાનાની અંદર જ દવા લીધેલી. જે તે સમયે વિરાજ વેડજા સાહેબ અમારા જે છે અહીંયા ડૉક્ટર હતા, એમનો અત્યારે બોન્ડ પૂરો થઈ ગયો છે. આજની તારીખમાં હવે અમારે એવી પરિસ્થિતિ આવી છે કે પ્રાઇવેટ દવાખાનાની અંદર જઈ અને ડિલિવરી કરાવવાની શક્યતાઓ બની છે. એનું કારણ એવું છે કે પહેલી જે ડિલિવરી હતી મારા પત્નીને એ સિઝેરિયન હતી, એટલે ડૉક્ટરોનું અને અન્ય લોકોનું એવું કહેવાનું થાય છે કે આવનાર સમયની અંદર બીજી ડિલિવરી પણ સિઝેરિયન આવવાના 99% એટલે ઘણા બધા ચાન્સ છે. તો અત્યારે અમારે તાત્કાલિક ડૉક્ટર માટે બીજે બહાર જવું પડે છે. એ અમને અત્યારે અસગવડતા ઊભી થઈ છે કે અહીંયા અત્યારે છેલ્લા 1 મહિનાથી લગભગ 1 મહિનાથી કોઈ ડૉક્ટર છે નહીં જે અમને હાથ ઝાલી શકે ને સિઝેરિયન ડિલિવરી કરાવી શકે. એ લોકોનું અહીંયા જે પ્રશાસન છે, સ્થાનિક જે છે કે સરકારી દવાખાનું, એ લોકોનું કહેવાનું એવું થાય છે કે નોર્મલ ડિલિવરી હોય તો જ અમે કરાવી શકીએ, બાકી સિઝેરિયન કદાચ આવે તો એ અમારી જવાબદારી નથી. એ લોકો કદાચ આપણને બહાર પ્રિફર કરી શકે છે કે મોરબી જાઓ, સુરેન્દ્રનગર જાઓ, અન્ય દવાખાનામાં. પણ હવે અહીંયા સુવિધાઓ અહીંયા આટલા વર્ષોથી સરકારી દવાખાનું છે ને દરેક વસ્તુ માટે અહીંયા અમારે બહાર જવું જ પડે, તો આનો અર્થ શું રહે છે કે સરકારી દવાખાનું છે. મારી માંગ એવી છે કે પ્રાર્થના છે કે સરકારને, પ્રશાસનને કે જલ્દીથી જલ્દી અહીંયા કોઈ એવા યોગ્ય ડૉક્ટર જે ગાયનેક હોય એમની અહીંયા નિમણૂક કરવામાં આવે, જેથી કરીને મને અને અન્ય જે કંઈ પણ જરૂરિયાતવાળા વ્યક્તિઓ હોય એમને અહીંયા સગવડતા પૂરી પડે, જેથી કરી અમારું જે કંઈ સમાધાન છે થઈ શકે. એવી નમ્ર અપીલ છે, નમ્ર નિવેદન છે મારું. ઇન્દ્ર જાની છે. આનંદ આચાર્યના પત્ની જે છે એમને 7-8 મહિનાથી અહીંયા દવા ચાલુ છે સરકારી દવાખાનામાં. તો અત્યારે છેલ્લા 1 મહિનાથી અહીંયા ડૉક્ટર છે નહીં. આ હળવદ ગામમાં 68 તાલુકા છે, આજુબાજુ આદિવાસી વિસ્તારવાળા છે. જો અત્યારમાં એ લોકોનું અહીંયા ગાયનેક આપણે ડૉક્ટર ના મળે, એ કોઈ પણ પર્સનલ જે દવાખાનું છે એનામાં ત્યાં ડિલિવરી કરાવવા જાય તો ઓછામાં ઓછું 40,000 થી 50,000 રૂપિયા જેવો ખર્ચો થાય. જો આવા સામાન્ય વ્યક્તિ આ ખર્ચાને પહોંચી શકે નહીં, એટલે અમારી માંગ એવી છે કાયમી આ સરકારી દવાખાનામાં ગાયનેક એક ડૉક્ટર મળે એવી અમારી પ્રાર્થના છે, એવું નિવેદન છે અમારું. નામ રાજન વ્યાસ છે. હું અહીં હળવદમાં જ રહું છું અને અહીંયા સરકારી દવાખાને આની પહેલાં ઘણા બધા ડૉક્ટર આવેલા અને ગયેલા. હમણાં જ હાલમાં અહીંયા ડૉક્ટર હતા, પણ અત્યારે કોઈ અહીંયા ગાયનેક ડૉક્ટર અને બાળકોના ડૉક્ટર અહીંયા ઉપસ્થિત જ નથી. એમનો કોઈ બોન્ડ હતો જે પૂરો થઈ ગયેલો છે અને અત્યારે હજી કોઈ નવા બોન્ડ કે નવા કોઈ ડૉક્ટરની કોઈ રજૂઆત થઈ નથી કે હજી કોઈ અહીંયા ભરતી થઈ નથી. હાલમાં પરિસ્થિતિ એવી છે કે શ્રમિકો અને મધ્યમ વર્ગના માણસો ખૂબ જ છે અહીંયા. આજુબાજુમાં 60થી વધારે ગામડા છે. ઘણા બધા શ્રમિકો કે જે પૈસા ટકે પહોંચી ના શકે, ખાનગી દવાખાનામાં જાય તો ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં 50,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો આશરે થઈ જતો હોય. એ માટે થઈ અને બધા એવું નક્કી કરતા હોય અને એવું વિચારતા હોય કે આપણે સરકારી દવાખાને જઈએ કે જ્યાં આપણને સારી સગવડતા અને કોઈ પણ જોખમ ના રહીએ, કે આપણને બધી રીતે આપણે પહોંચી વળીએ. પરંતુ અહીંયા 1 મહિના ઉપરથી આ કોઈ ડૉક્ટર, બાળકોના ડૉક્ટરે નથી અને સાથે ને સાથે કોઈ ગાયનેક ડૉક્ટરે નથી. તો આમાં
કોઈ પણ ગર્ભવતી મહિલા હોય એને અને જે ગર્ભમાં બાળક છે એનો જીવ ખૂબ જ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ અત્યારે અહીંયા સર્જાયેલી છે. તો મારી સરકારશ્રીને અને તંત્રને અને સરકારી આરોગ્ય વિભાગને કહેવાનું એટલું જ છે કે અહીંયા જલ્દીથી જલ્દી કોઈ સારા ડૉક્ટર મૂકે કે જે કાયમી ધોરણે રહે, નહીં કે થોડોક સમય માટે કે જે બોન્ડ માટે અને જે કોન્ટ્રાક્ટ ઉપર આવે છે કે કોન્ટ્રાક્ટ પૂરો થાય ને જતા રહીએ, એ પછીથી જ આવા બધા પ્રોબ્લેમ કે જે સમસ્યાઓ ઊભી થતી હોય છે તો એ ના થાય.